ઓપરેશન સિંદૂર પર શાળામાં ભજવાયેલા નાટકનો વિવાદ ઘેરો બન્યો। ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં દર તારીખ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવેલા નાટકને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આચાર્યને સસ્પેન્ડ કરવા સાથોસાથ અન્ય જવાબદારો સામે પણ કડક પગલાં લેવાની માંગ કરી છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર 5051માં આવેલી છે। આ શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત છે। ગત તારીખ 15 ઓગસ્ટના રોજ આ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમ શાળાના જ ભૂલકાઓએ તાજેતરમાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા સંદર્ભે ઓપરેશન સિંદૂર નાટક રજૂ કર્યું હતું। શાળાના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક રહીશો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં નાટક ભૂલકાઓએ ભજવ્યું હતું, જેમાં આતંકવાદીનો રોલ ભજવનાર ભૂલકાઓને મુસ્લિમ મહિલાઓ બુરખો ધારણ કરે છે એવા ગેટઅપમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને આતંકવાદીઓની જાણી જોઈને મુસ્લિમ સમાજના ચિતર્યા હતા। આ નાટકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો હતો। આ બાબતને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો। મુસ્લિમ સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકગણ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાય રીતેના નાટકના પાત્રોને જાહેર જનતા સમક્ષ રજૂ કર્યા હતા। ધીમે ધીમે આ વાત મુસ્લિમ સમાજમાં પ્રસરતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે કુંભારવાડા વિસ્તારમાં આવેલ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવે। આ ઉપરાંત જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું તેવાના વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવે। જો સરકાર તંત્ર પગલાં નહીં લે તો ના છૂટકે મુસ્લિમ સમાજને પગલાં લેવાની ફરજ પડશે એવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારતા ભારે ચકચાર મચી જવા પામી છે। सर, हमारा एक आपसे निवेदन है और एक फरियाद है। जो अपनी कॉरपोरेशन बीएमसी संचालित कुंभारवाड़ा विस्तार के अंदर एपीजे अब्दुल कलाम नाम की प्राथमिक शाला है, जिसका नंबर है 50/51। उसके अंदर अपने राष्ट्र एकता दिवस और राष्ट्र स्वतंत्रता दिवस का जो प्रसंग उजवाया गया, उसके अंदर ओके थैंक यू। तो आप मुझसे हिंदी से बात कर रहे थे। हाँ, तो ये स्वतंत्रता दिवस नो આપણો ભાઈચારા અને એક સમૂહની એક વિજેતાનો દિવસ છે ભારત દેશ માટે। એની અંદર એક નાટક ભજવવામાં આવ્યું કે જે હકીકતમાં આપણી માટે બહુ ગર્વની વાત છે। ઓપરેશન સિંદૂર, જ્યાં આતંકવાદીઓ અને આતંકવાદી સપોર્ટ કરનાર દેશને પણ નાબૂદ કરવા માટે આપણી માટે બહુ સારી વાત છે। પણ એની અંદર જે પ્રવાસી દર્શાવવામાં આવ્યા, જે પ્રવાસીઓ જાય છે સરસ વાત છે। એની અંદર જે આર્મી, જે આપણું ગૌરવનું એક પ્રતીક છે, એને દર્શાવવામાં આવ્યા। એની સાથે જે આતંકવાદી દર્શાવવામાં આવ્યા સર, એની અંદર નાના નાના ભૂલકા બાળકીઓ જે ભણતી છે નહીં ભણતી છે ખબર, બાળકીઓ નાની એને બુરખો પહેરાવીને આતંકવાદી રોલ કરતા બતાવવા આવ્યા। નો ડાઉટ એ મુસ્લિમ હતા, પણ આતંકવાદ મુસ્લિમ સપોર્ટ નથી કરતું। જેવી રીતે ઘણી બધી ઘટનાઓ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચનમાં બનતી હોય છે, પણ એના ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી હોતું। એક માનસિકતા હોય છે જેને 100% સાથે ન જોડી શકાય। સમસ્ત મુસ્લિમ સમાજ જે બુરખો પહેરે છે મહિલાઓમાં, એને બુરખો પહેરીને એક આપણી સરકાર સંચાલિત સ્કૂલ દ્વારા આ રીતનું પગલું લેવામાં આવે ને એ આચાર્ય કક્ષાની સામે એક જાહેર મંચ પર, તો એ સાહેબ બહુ નિંદનીય કહેવાય ને એની ઉપર જો પગલાં ન લેવાય સાહેબ તો આને પ્રોત્સાહન મળશે। બીજું પ્રાથમિક શાળા બાળકો એટલે એના માનસ ઉપર આવી અસર થાય, એ બહુ નુકસાન થાય। અને એવો વિસ્તાર છે કે જે પછાત વિસ્તાર મુસ્લિમો, હા, એમાં આવું કોઈ દિવસ સમજતા 2002ના તોફાનમાં જ્યાં કોઈ કાંઈ નહીં છે ત્યાં આવો ચાલુ કરવાની કોશિશ કરી। ભલે રાષ્ટ્રનો પ્રોગ્રામ હતો, એનો મકસદ ખરાબ નહીં, પણ એને કારણે સમાજમાં જે ઝેર ફેલાય, એને કારણે અમારા સમાજની લાગણી દુબાની છે, એની રજૂઆત કરવાના। અને ખાસ કરીને